નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં ગુજરાત કોલેજ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે સામાજિક પ્રસંગમાં આવેલા પરિવારની કારનો કાચ તોડી 1.90 લાખની ચોરી થઈ। અમદાવાદના વાસણામાંથી એએમસી કર્મચારીઓનો સ્વાંગ રચી 7 લાખના કોપર કેબલ ચોરતી ગેંગના 4 આરોપી ઝડપાયા। અમદાવાદમાં વિકૃત પ્રેમીના જાળમાં ફસાઈ 19 વર્ષીય વિદ્યાર્થીની, પોલીસ પણ મામલો જાણી ચોંકી ગઈ। શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકિન, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો। વડોદરાના વારસિયામાં વૃંદાવન ટાઉનશીપ પાસે જૂના ઝઘડાની અદાવતે યુવક પર ચાકુથી હુમલો કરાયો। અમદાવાદમાં કાર રેન્ટલ કંપની પાસેથી ભાડે લીધેલી 15 લક્ઝુરિયસ કાર સાથે 10 શખ્સો ફરાર, 2.36 કરોડની છેતરપિંડી કરાઈ। નર્મદામાં સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદ વકર્યો, 10મા દિવસે આંદોલનને મળ્યું મહારાષ્ટ્રના ધારાસભ્યોનું સમર્થન। અમદાવાદના વિંજોલ રેલવે ક્રોસિંગના બદહાલ રસ્તાથી વાહન ચાલકો પરેશાન, તાત્કાલિક રોડ રિપેરની માંગ કરાઈ। છોટા ઉદેપુરમાં નસવાડી શ્રાવણના પહેલા સોમવારે પશુપતિનાથ મહાદેવ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું, હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજ્યું। ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં કંપનીમાં વહેલી સવારે ભયંકર આગ, આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા અફરાતફરી મચી। ગાંધીનગરમાં મોટા જુગારના અડ્ડા પર પોલીસના દરોડા, 1 કરોડથી વધુના મુદ્દામાલ સહિત 11 ઈસમ પકડાયા। સુરત સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ, 1.52 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં આંતરરાષ્ટ્રીય રેકેટનો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો। ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું। સુરત બન્યું શિવમય, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, જૈન જેડ અને યુવા વર્ગ મોટી સંખ્યામાં દર્શને પહોંચ્યો। જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના દર્શન થયા। જામનગર ખંભાળિયા હાઈવે પર રિક્ષા પિકઅપ ટ્રક વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, 2 પરપ્રાંતીય યુવાનોના મોત થયા। જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના 7મા માળેથી કૂદીને મહિલાનો આપઘાત, મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી। જામનગરના ક્રોલમાં પરણિતાને દહેજના મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ, પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ જોવા મળ્યો। છોટી કાશી જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજાયો। શ્રાવણના પ્રથમ સોમવારે ભોળેશ્વર મહાદેવના દર્શને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડની અનોખી સેવા જોવા મળી। જામનગર જિલ્લામાં 24 કલાકમાં જુગારના 3 સ્થળે દરોડા, 4 મહિલાઓ સહિત 12 જુગારીઓ ઝડપાયા। જામનગરમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધને બેફામ સ્કૂટર ચાલક મહિલાએ અડફેટે લીધા। જામનગરના રાજ પાર્ક વિસ્તારમાં અમારા કામ થતા નથીની ફરિયાદ બાદ વોર્ડના ભાજપના હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થઈ। જામનગરની મધ્યે આવેલા રણમળ તળાવમાં અનેક કાચબા અને માછલાના મોતથી જીવદયા પ્રેમીઓમાં ચિંતા વધી। વલસાડના ધરમપુરમાં સાળી બને વિના ફાંસો ગાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા। સુરતમાં ડુમસ વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 6 વેપારીઓ ઝડપાયા। સુરતમાં શ્રાવણ માસમાં ફરાળી લોટની વાનગીઓનું ધૂમ વેચાણ, ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા। અમરેલી જિલ્લાના ચિત્તલમાં વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપ, એક તરફ હર્ષોલ્લાસ તો બીજી તરફ લાઠીમાં રોષ જોવા મળ્યો। વાવ-થરાદમાં લખમીરામ પરમારના શંકાસ્પદ મોત મામલે સીઆઈડી સીબીઆઈ તપાસ અને કડક કલમો ઉમેરવા દલિત સમાજની માંગ કરાઈ। વડોદરામાં લક્ઝરી બસને હાઈજેક કરી પેસેન્જરોની લૂંટ, 45 વર્ષીય લૂંટારૂ ઝડપાયો। ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર, સ્મૃતિ ઈરાનની એન્ટ્રી, ગુજરાતમાંથી પણ મહિલા નેતાને મોટી જવાબદારી મળી। પીએમ મોદીના નિવેદનના વિરોધમાં ઇન્સ્ટાગ્રામ પર બની દિમાગી નક્સલ પાર્ટી, 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા। યુએસ વિઝા નિયમમાં મોટો ફેરફાર, હવે તમામ વયના બાળકોએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું ફરજિયાત બન્યું। હા, હું પણ દિમાગી નક્સલ છું, કેમ કે પીએમ મોદીની ટિપ્પણી વિરુદ્ધ કેજરીવાલ પણ મેદાને ઉતર્યા।
હાઈકોર્ટ, ઈડી કે સીબીઆઈ કોઈ કાર્યવાહી ના કરે, રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત મળી।